બનાસકાંઠા જિલ્લામાં નાના ભૂલકાઓને ગમ્મત સાથે જ્ઞાન પીરસવાની સાથે આરોગ્યની સેવામાં મહત્વની ભૂમિકા ભજવતી આંગણવાડી કાર્યકરો તેમના પડતર પ્રશ્નો મામલે સરકારમાં અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે। તેમ છતાં કોઈ નિરાકરણ ન આવતા જિલ્લાની આંગણવાડી કાર્યકરો એક દિવસની હડતાલ પાડી દાંતીવાડા મામલતદાર કચેરી આગળ ધરણા પ્રદર્શન કર્યું હતું। બાદ તેમની માંગણી મામલે દાંતીવાડા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં તેમની માંગો પૂરી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી। દાંતીવાડા તાલુકાની આંગણવાડી કાર્યકરો દ્વારા તેમના પડતર પ્રશ્નોના ઉકેલ માટે છેલ્લા કેટલાય સમયથી સરકારમાં રજૂઆતો કરીને લડત ચલાવવામાં આવી રહી છે। તેમ છતાં તેમની માંગણીઓ પૂરી કરવામાં ન આવતા આંગણવાડી કાર્યકરો એક દિવસની હડતાલ પર ઉતરીને દાંતીવાડા મામલતદાર કચેરી ખાતે ધરણા કર્યા હતા, જેમાં હાઈકોર્ટના ચુકાદાનો અમલ કરી કાર્યકરો અને તેડાગરના વેતનમાં વધારો તેમજ વર્ગ 3 અને 4માં સમાવેશ કરવો, ઓનલાઈન કામમાં ભાર ઓછો કરવો, એવીટી એપ બંધ કરવી, વયમર્યાદા દૂર કરી બઢતીનો લાભ આપવો, આઈસીડીએસ સિવાયની કામગીરી બંધ કરવી, મસાલા, ગોળ, દાળ સહિતની સામગ્રીમાં બજાર કિંમત મુજબ બિલનું ચૂકવણું કરવું, વય નિવૃત્તિ બાદ પેન્શન આપવું, મોબાઈલ કામગીરીમાં દર મહિને રેગ્યુલર ઇન્સેન્ટિવ આપવું, જે કેન્દ્ર પર લેબર કોડ લાગુ કરાયો છે જે મજૂર વિરોધી હોય તેને રદ કરવાની માંગો મામલે સરકાર સામે લડત આપવાનો મૂળ બનાવ્યો છે। આ માંગો મામલે દાંતીવાડા મામલતદારને આવેદનપત્ર પાઠવી તેમની માંગો પૂરી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી હતી।